આજે અમારે ઢોકળા બનાવવાના છે તે થોડી હાથો નાખે કા થોડી ને મારા બાની ફોલ પાથરે છે બીર છે આનક મેચિંગ કાઢું કોના રિલેટિવ ફેમિલી કેમ છો બધા મજામાં ને આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે અમારા નવા બ્લોગમાં સૌપ્રથમ તો પહેલા બધાને જય માતાજી જય જાનભાઈમાં તમને બધાને એમ થતું છે કે અમે ક્યાં આવ્યા છીએ અમે છે ને સુપર આવ્યા છીએ નહીં બા હા સુપર આપણે બા શું લેવા આવ્યા છીએ કોદડા બનાવવાના જવન છે માતાજી માટે હા માતાજીને માટે હવન છે પણ આજ બધા બહેનો પણ ભેગા થઈ ગયા લાગે છે હા કોદડા બનાવવા આવ્યા છે જગા થઈ ઠેક હા આવો તો હું લે કરશો અને આનું નામ શું છે નીલેશ બોલો ધ્રુવ 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 પણ આવ્યો છે કા ધ્રુવ હા એમ કે તો કન્ટિન્યુ બ્લોગમાં બધે બની રહેજો પ્રથમ તો પહેલા બધાની જય માતાજી જય જાનભાઈમાં કૃષ્ણાએ તો બ્લોગનું સ્ટાર્ટિંગ કરી જ વાળ્યું છે અત્યારે મેં મસ્ત વાંચી કામ કરીને નવરા થઈ ગયા છે હું મારા બાબી બેઠા છે કબા અત્યારે આપણે બેઠા છીએ હા જય માતાજી જય જાનભાઈ જય માતાજી આજ સાંજે કેવું છું કબા રાતે પૂળા ફેરવ્યા ફોન દીધો આવતો કબા અને રાતે નહીં ફેરવી હતી કબા આપણે હા અત્યારમાં તો જો બપોરાનો સમય થઈ ગયો છે ને જમા પણ બેસી ગયા છે અને જમામાં તો કાંક આવું છે શાક રોટલી દાળ ભાત ગાંઠિયા ને ખમણી ને છાશ ને એવું બધું છે કામી તું બની રહ્યા આવ્યા છે કાવા હા અત્યારમાં તો છે ને બપોર પછીનો સમય થઈ ગયો છે ને અમે જમીને પણ વ્યાવ્યા હતા અને અત્યારમાં તો છે ને અમે વાડીએ વ્યાવ્યા છીએ કાબા હા ને મારા બાની ફોલ પાથરે છે પણ કોદડા બનાવવા આવ્યા છે મારા બાપાના મામાના ઘરે આવ્યા છે આમ છે રાજકોટની જામાં હા તલમાં અને આ બાજુ તો બધા તલ ઓલા કરે છે તલના પૂળા વાળે છે જોગતા નથી આજે અમારે ઢોકળા બનાવવાના છે તે થોડી હાથો નાખે કા થોડી હા આ શેનો લોટ હોય થોડી ચણા દાળ હોય ચોખા અને પછી મકાઈ એટલું હોય અને પછી હાથો નાખવાનો પછી શું કરવાનું હોય કાંઈ નહીં પછી મેકી દેવાનું છે બાફી પછી વઘારવાનો એમાં મૂકી બાદ કરવાનો એનો વિડીયો હતો કે આપણે ઉતારશું કા હા તો આજે તમને ઢોકળાનો વિડીયો જોવા મળશે બટ તો કન્ટિન્યુ તો તમને બન્યા રહેજો થઈ ગયો છે ને હું પાર્લરમાં આવી છું કાતનું હાય બધાને હાય પાલન કરો અને આ શીશામાં માથું વળી દેશ કા હા પાણી નાખું પાણી કેમ નાખીશું તું તને તેલ ગમે છે તેલ તો નથી ગમતું તો હું છે બેસી અને તમારે બધા હેરસ્ટાઈલ લેવી હોય તમારા હાથથી લઈ દેશે કા હાથથી હા આવડે છે હેરસ્ટાઈલ આવડતી નથી પણ આનું વાળ સૂચી તને બહુ ગમે કા ના એક તો ફોડો કાઢી દેતી હતી હમણાં કા તને તો કન્ટિન્યુ બ્લોકમાં બધા બન્યા રહેજો જો એ હંતાઈ ગઈ છે મામા ઘેર ગમતું નતું ને તે મારા દાદા તાર કે છે કા દાદા હા એ મામાએ એમ કીધું કે જા બેટા હવે ઘેરે મને હવે ગમતું નથી મારા બાપા તેડવા આવ્યા એટલે હું હવે જાઉં છું મેં છે પણ ભલે હોય હવે હું ઘેરે પહોંચી જઈશ આરસી જોઈએ ને મામા ઘર કહે છે ગમ્યું ને એટલે એ મોટું હંતાડે છે એને તમે બ્લોગમાં જોઈ દેશે ગીર છે આનક મેચિંગ કાઢું કોના સારા જો અમે વીડિયામાં બોલી છે કેવા બોલો છો બોલો બેન બોલો બોલો બેન બોલો
જો આશી દાંત કાઢે કા દાદા હા આ છોકરી કેવી દાંત કાઢે લો મામાના ઘેર ગઈ હતી ના ગયું ને ને જોઈએ આ છોકરી પાછી આવી. મામા મારે ઘેર જાવું છે મામા કે જા બેટા હવે ઘેરે મેં તમને બધાને કીધું હતું કે આજે તેઓ ઢોકળા બનાવવાના છે તે હાથો તક આવી ગયો છે મને થોડી ખબર હોય આ કુચી ભૂઈ ઘડી ખમો હું બ્લોગ ઉતારું છું જો હાથો આવી ગયો છે કા ધોળે અને મારા કુચી ફૂઈ નો ફોન છે કા કુચી ફૂઈ શું કરો છો ઠીક વાડીએ નથી કામ વાડીએ નથી કામ એમ ઈ વાત સાચી અત્યારે કાંઈ કામ ન હોય શું કામ વગર શું આવે બાબરા અમાર નહીં ખાવું ઢોકળાની કાંઈક આવી તૈયારી ચાલુ છે કા થોડી આ ખાંડેલું મરચું નાખવાનું હોય આવી રીતના અમે કાંઈક બનાવી તમે કેવી રીતના બનાવો ઢોકળા એ કોમેન્ટમાં જરૂરથી કહીજો અને તમને બધાને કોમ ભાવે છે કે નહીં ઢોકળા અત્યારમાં તો જો અમે સિંગી ફૂડ ઘરે વી આવ્યા છીએ જેમ કે તમને બધાને ખબર જ છે મારા બાની ગોદડા કરે છે તે હું અહીં બે વહી આવીશું ને સિંગી ફૂઈ હા હાલો ચા પીવા હા ચા પીવા દીદીને ચા પાય છે કા સિંગી ફૂઈ આપણે તો ચા વગર હાલે જ નહીં હા હમણાં ગામમાંથી ને આવ્યા જ છે જી અને તું શું કરશો ઠીક તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો અત્યારમાં તો જુઓ સાંજનો સમય થઈ ગયો છે અને જમવાની તૈયારી પણ થઈ ગઈ છે નહીં સિંગી ભાઈ હા એ તો જો રોટલી કરે છે રોટલી બનાવ હા ને જમવામાં તો બટેટાનું શાક છે અને રોટલી ને નનકું ભૂય જ આવડી જાય સિંગી ભાઈ બોલ તો જો ઢોકળા બની ગયા છે કા થોડી અને થોડી તો વઘારવાના બાકી છે હજી વઘારવાનું બાકી છે વઘારવાનું હતું કોઈ વઘાર હોય તો વઘારે આમને ખવાય તમને નથી ખવાય ઠીક અને જાનું બેસવાઈશ કા જાનું અને પપ્પા તમે શું લેવા આવ્યા વાળું કરવા બધા આવી જાવ વાળું કરવા અને મારી મમ્મી તો જો વાચણ ધોવે છે કા મમ્મી હું ઢોકળા નહીં ધોવા પડે હા તો પાછા જમવા ટાણે પાછા મળશું તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો અમે જમવા બેસી ગયા છીએ જમવામાં તો ઢોકળા છે છાશ છે કેરી છે અને મમ્મી શેનું શાક છે આખા ભીંડાનો લોટ ભરી આખા ભીંડાનું અને કા પપ્પા હાલો બધાય ઢોકળા ખાઓ ઢોકળા ખાવા ગરમે ગરમ હો ગરમે ગરમ છે એમ ને હા ભૂલીને નહીં ભાવ તો દેવી બનાવશે ભાત ને કોણે તે બનાવ્યું થોડી હા તો તમને બધાને ઢોકળા ભાવે છે કે નહીં એ કોમેન્ટમાં જરૂરથી કહી દેજો તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો એમાં તો જો અમે જમવા બેસી ગયા છીએ અને જમવામાં તો જેમ કે કીધું તું બટેટાનું શાક ને રોટલી ને એવું બધું છે કા મીતુ હાલો બધા ખાવા બટાટા શાક અને આ બધા બેસી ગયા છે બી લે તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો અત્યારમાં તો જો અમે જૂની કરી નવરા થઈ ગયા હતા અને વાસણ પણ ધોઈ નાખ્યા આ બધા હા જો શોખ નહીં હા ઈ જોયા તો ગુલાબ વનરાજનો બ્લોક અને આ બધા બેઠા છે કાબા હા આજ તો પણ તમારા ભાઈને ઘરે આવ્યો છો તો મોઢું હરખાઈ ગયું છે હરખાય જ જાય ને ભાઈ ઘરે આવ્યા છે લે એ તો પછીની વાત પછી 4 માં તો હા હા